હું જો પૈસા મારી પાસે છે તો મારી પહેલી જોબ એ છે કે હું ધરાઈ ગઈ હોઉં તો મારે બીજાને ખાવા આપવું. મારી પાસે જો એવા પૈસા છે કે જે હવે મારે કામના નથી, બંગલો થઈ ગયો, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, પેલું થઈ ગયું, તો હવે એ બીજાના વિકાસમાં, સામાજિક કાર્યોમાં વપરાવા જોઈએ. તો એનો અર્થ એ થયો કે જ્યારે આપણે સશક્ત છીએ ત્યારે, અથવા આપણી જાતને સશક્ત કહેતા હોઈએ ત્યારે, આપણે બીજા લોકોની મદદ કરવી જોઈએ. આ બીજા લોકો કોણ છે એ પ્રશ્ન સૌથી પહેલા આવે છે. આ બીજા લોકો એ છે જેમની પાસે સશક્તિકરણનો વિચાર પણ નથી. આ એવી સ્ત્રીઓ છે કે જે લોકો માંડ મહેનત કરીને કમાય છે અને એમના પતિઓ દારૂમાં ઉડાવે છે, છતાં એમને મારે છે. એમને સ્ત્રી ગર્ભ હોવાને કારણે ભ્રૂણ હત્યામાંથી પસાર થવું પડે છે. એમની દીકરીઓ ભણી નથી શકતી. આ એવા લોકો છે કે જે ખરેખર અશક્ત છે, જે ખરેખર પ્રતિકાર નથી કરી શકતા, જેને ખરેખર મદદની જરૂર છે. અને હું માનું છું ઇફ વી ગેટ ટુગેધર, ખરેખર દુનિયામાં ક્યાંય પણ લોકો ભેગા થાય ને તો જ કશું થઈ શકે. એક માણસ કદાચ કશું નથી કરી શકતો, પણ થોડાક લાઇક માઇન્ડેડ માણસો ભેગા થઈને જો કોઈ એક પોઝિટિવ દિશામાં પ્રવાસ કરે તો હું માનું છું એ પોઝિટિવ દિશા જરૂર અચીવ થાય છે. અને જ્યારે અહીંયા સશક્તિકરણની વાત થાય છે, નારી સ્વાસ્થ્યની વાત થાય છે, ત્યારે ખરેખર મારે એ સવાલ પૂછવો છે કે કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ લે છે? કેટલી સ્ત્રીઓ ઘરમાં પોતે દૂધ પીએ છે, અથવા પોતાની કાળજી લે છે, અથવા નિયમિત રીતે ફ્રૂટ ખાય છે, અથવા નિયમિત રીતે કસરત કરે છે, અથવા નિયમિત રીતે ચાલવા જાય છે, અથવા નિયમિત રીતે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવે છે? કેટલી સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરની કે પેપ્સમિયર ટેસ્ટ કરાવે છે? સશક્તિકરણ એ ફક્ત કમાઈ લેવું અથવા કારકિર્દીમાં આગળ વધી જવું નથી. જેના ઉપર આખા ઘરના સ્વાસ્થ્યનો આધાર છે, એ પોતાના સ્વાસ્થ્ય વિશે કેટલી સજાગ છે એવું કેટલા પતિઓએ પોતાની પત્નીઓને પૂછ્યું છે. પત્ની તો સવારે અમારે ત્યાં તો વાણિયાઓને ત્યાં તો બહુ રસપ્રદ હોય, નાનકડા ચાંદીના વાડકીની અંદર વિટામિન્સ હોય ને પછી એ ટેબલ પર મુકાય અને પતિને કહેવામાં આવે કે તમે વિટામિન ભૂલી નહીં જતા. પણ પતિએ કોઈ દિવસ કહ્યું કે તું વિટામિન લે છે નિયમિત? આપણે વેઇટ કરીએ, એમનો ફોન પતી જાય. હું સારું બોલું છું કે નહીં એ પછીની વાત છે, પણ બાકીના લોકો જ્યારે સાંભળવા માંગતા હોય ત્યારે હું એવું માનું છું કે ઓડિટોરિયમમાં મોટેથી વાત કરવી એ સભ્યતા નથી. હું નથી કરતી. બહુ અગત્યનો મુદ્દો એ છે કે વિટામિન્સ પતિ વિશે આપણે ચિંતિત છીએ, એમના ટેસ્ટ કરાવવા વિશે ચિંતિત છીએ. જો ડાયાબિટીસ છે તો પત્નીઓ યાદ કરાવ્યા કરે કે તમે ટેસ્ટ કરાવ્યો, તમે ટેસ્ટ કરાવ્યો. પણ કેટલી પત્નીઓ નિયમિત રીતે પોતાનો બી કોમ્પ્લેક્સ કે પોતાનું કેલ્શિયમ કે પોતાના બ્લડ ક્રિએટિનિનના ટેસ્ટ કરાવે છે? કેટલી સ્ત્રીઓ ચિંતિત છે? અહીંયા તો આપણી પાસે ડોક્ટર છે, પૂછો એમને ત્યાં કેટલી સ્ત્રીઓ ફરિયાદ લઈને આવે છે કે મારા ઘૂંટણ દુખે છે, મારી કમર દુખે છે, અને મને આમ થાય છે. નિયમિત રીતે કસરત કરતી સ્ત્રીઓ ક્યાં છે આપણી પાસે? અને બધા પછી આપણે વાત જ્યારે કરીએ છીએ ત્યારે હું માનું છું કે આપણે બહુ હાઇપોથેટિકલ અને બહુ કારકિર્દીની આસપાસ જ આ સશક્તિકરણને ફેરવ્યા કરીએ. એક સશક્ત સ્ત્રી એટલે પરિવારનું બેકબોન. એક સશક્ત સ્ત્રી એટલે માનસિક રીતે એટલી મજબૂત કે ઘરમાં કોઈને ભાંગી પડવા દે નહીં. એક સશક્ત સ્ત્રી એટલે પિતા અને પતિ બંનેના ઘરનો મોભ થઈને ઊભી રહે એવી સ્ત્રી. આ બહુ અગત્યના મુદ્દા છે. કેટલી માં પોતાની દીકરીને એવું શીખવાડે છે કે બેટા ટૂંકા કપડાં પહેર અથવા તને ગમે તેવા કપડાં પહેર, પણ એ કપડાને કેરી કરતા શીખ. તારી જાતને એટલી સાચવ કે કોઈ માણસ તને ઊંચી આંખ કરીને જોઈ ન શકે. તારી આંખમાં એટલું તેજ હોવું જોઈએ. હું તો ઘણી વાર કહું છું કે મહાભારતમાં દુશાસનના હાથ દુખી ગયા કે ગોવિંદે વસ્ત્રો પૂર્યા, કોને ખબર? આ તો નવલકથા છે. પણ એમાં અગત્યની વાત કદાચ એ છે કે દ્રૌપદીની આંખમાં એટલું તેજ હશે કે દુશાસને હાથ પકડ્યા પણ કપડા ખેંચી શક્યો નહીં.
એવી પણ શક્યતા છે. આપણે એ દિશામાં કદી ગયા નથી. પ્રશ્ન પૂછતી સ્ત્રી હંમેશા એક બહુ મોટો મુદ્દો બની જતી હોય છે. દ્રૌપદીએ પૂછ્યું કે પહેલા પોતાની જાતને હાર્યા કે મને હાર્યા, અને જો પહેલા પોતાની જાતને હાર્યા તો મને દાવ પર મૂકવાનો એમને અધિકાર કેટલો છે? પણ કોઈએ એને જવાબ આપ્યો નહીં. કેટલા બધા લોકો ત્યાં બેઠા હતા, એમાંથી કોઈ જવાબ આપી શક્યું નહીં. કેટલા બધા લોકો એવો આક્ષેપ કરે છે કે રામે સીતાને ત્યજી દીધી ને આમ થયું ને ફલાણું થયું ને રાજ્ય ધર્મ મોટો કે પતિ ધર્મ મોટો. પણ કોઈને ખબર નથી કે જ્યારે લક્ષ્મણ પાછા આવે છે, આ વાલ્મીકી રામાયણનો ભાગ છે, રઘુવંશનો ભાગ છે, કે જ્યારે લક્ષ્મણ પાછા આવે છે અને કહે છે રામને કે આવી રીતે સીતાને મેં ઉતારી દીધા ને બહુ રડી અને આવી રીતે દુઃખી છે, ત્યારે રામ કહે છે કે હું ઈશ્વર જાણે છે કે હું નિષ્કલંક જીવવા માટે મારા સ્વયંના સુખનું બલિદાન આપું છું. એમણે જિંદગીભર બીજી કોઈ સ્ત્રીનો વિચાર પણ નથી કર્યો. અને રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી. રાજા થવું એ તો એવો માર્ગ છે કે જેના રસ્તા પર કાંટા જ કાંટા છે. રાજ્ય ધર્મ એટલા માટે કારણ કે જો રાજા જ કલંક વાળો છે તો એ કોઈને શું કહી શકે? ઇફ ધ લીડર ઇઝ રોંગ, વોટ ઇઝ હી ગોઈંગ ટુ ટેલ ટુ અધર્સ? સો to prove the right leadership, to prove that what he says or what રામ રાજ્ય એક એવી જગ્યા છે કે જ્યાં પ્રજાના મતનો મહત્વ છે એવું પ્રસ્થાપિત કરવા માટે જે માણસ પોતાની પત્નીને છોડી શકે અને પત્ની એને માફ કરે છે. સીતા એક પણ એવું નથી કહેતી કે હરામખોર છે, લુચ્ચો છે, આવું કઈ નથી કહેતી. એ તો કહે જ છે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, મને ફરીથી બીજા જન્મમાં પણ તમે જ જોઈએ છે પતિ તરીકે, કાઢી મૂકી તોય. સો ધેટ મીન્સ ધેટ ધ વુમન હેઝ ધીસ પાવર કે માફ કરી શકે પૂરા હૃદયથી. તો આપણે કેમ નથી કરતા એ પ્રશ્ન મારે માટે બહુ અગત્યનો છે. સ્ત્રી હોવું એટલે પોતાના સન્માનની આશા બીજા પાસે ન રાખવી, પોતે ઊભું કરવું પોતાનું સન્માન. અને આ સન્માન ત્યારે ઊભું થઈ શકે જ્યારે આપણે બીજાને સન્માન આપી શકીએ. સામાન્ય રીતે પરણીને આવેલી વહુ જે ભાષામાં વાત કરતી હોય છે એ ભાષામાં જો એ એમ આશા રાખતી હોય કે એને દીકરીની ટ્રીટમેન્ટ મળે તો એ ન પડે. જ્યારે કોઈ એક છોડ એક કુંડામાંથી નીકળીને બીજા કુંડામાં જાય છે ત્યારે એની આજુબાજુની માટી જાય છે સાથે, મૂળ આમ ખંખેરીને નથી લઈ જતા આપણે. સાઉથ ગુજરાત તો ખેડૂતોની ભૂમિ છે અને એ બધાને ખબર છે કે સાથે છોડની સાથે માટી લઈને નવા કુંડામાં રોપવામાં આવે. ધેટ મીન્સ કે એ છોકરી જે પરણીને આવી છે એ પોતાના કુંડાની માટી જોડે લાવી છે. એ માટી બીજી માટીમાં ભળીને એક રસ થઈને એક બને ત્યાં સુધી તો વેઇટ કરીએ. આજે જ હમણાં જ બધું જ શીખી જાય, આજે જ હમણાં જ બધું જ શીખવાડી દઈએ એવું કેવી રીતે બનશે? અને બીજા પક્ષે મમ્મી જો એમ કે તારામાં અક્કલ નથી, કે તું અક્કલ વગરની છે, તો દીકરીને ખરાબ નથી લાગતું. પણ જો સાસુ એમ કે બેટા આમ નહીં આમ કરાય તો એને ટોક્યું લાગે છે. એ પણ માં જ છે, એવું કેમ નથી વિચારતા આપણે? શિક્ષણ જ એ છે કે આ સાસુ છે. વિચાર કરો, અમારા જયભાઈ હંમેશા કહે છે કે કેમ સીતાવનમાં ગયા? કેમ કે જે ઘરમાં 3 સાસુ હોય ને પતિ ન હોય કેમ રહેવાય? પણ પતિ હાજર નહીં ડિફેન્ડ કરવા માટે, પાછો બહુ અઘરું પડે. સો જોક સપાટ પણ આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ સશક્તિકરણની વ્યાખ્યાઓને કદાચ નવેસરથી લખવાની જરૂર છે. સ્ત્રી સશક્ત છે જ. સ્ત્રીમાં એ તાકાત, એ હિંમત, એ સ્નેહ, એ કરુણા, એ કાળજી, એ ભાલ, એ પ્રેમ, એ આપવાની તૈયારી, એ માફ કરવાની શક્તિ છે જ. બસ એ શક્તિઓની ઉપર એક ઈગોનો નાનકડો પડદો આવી ગયો છે અને એને સમોવડા હોવાનું એક નવું રમકડું આપવામાં આવ્યું છે. શું કામ સમોવડા થવાનું? પોતાના સ્થાન પર પોતે કેમ ઉત્તમ નહીં થવાનું? બધા જ લોકો મુકેશ અંબાણી થવા નીકળશે તો બેઝિક કામ કોણ કરશે? અથવા બધા જ જો એમ નક્કી કરી લે કે મારે પાયલટ થવું છે તો બાકીનું શું? દરેક કામ પોતાની જગ્યાએ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આજે જ કોઈકની સાથે હું વાત કરતી હતી અને ફોન પર ને મેં કહ્યું કે અમારા ડ્રાઈવર, એટલે એ ભાઈએ મને એવું કહ્યું કે હું તો કોઈ દિવસ ડ્રાઈવર નથી કહેતો. એટલે મને સહેજ હસવું આવ્યું ને મેં કહ્યું કે હું મારી જાતની ઓળખાણ આપું તો શું કહું? રાઇટર.
કોઈ કોઈની ઓળખાણ આપે તો શું કે ડોક્ટર, કોઈ કોઈની ઓળખાણ આપે તો શું કે આર્કિટેક્ટ. આ નાના અને મોટા કામ આપણે નક્કી કર્યા છે. દરેક માણસનું પોતાનું એક પ્રોફેશનલ અસ્તિત્વ છે અને પ્રોફેશનલ અસ્તિત્વને એ જ રીતે સ્વીકારવું જોઈએ. એમાં કોણ નક્કી કરે કે આ નાનો છે ને આ મોટો છે? હું ડ્રાઈવર નથી કહેતો એમ કહીને જ તમે એને નાનો કર્યો, એમ કહીને જ તમે એમ દેખાડ્યું કે હું તો એને માન આપું છું, એને ક્યારેય ડ્રાઈવર નથી કહેતો. જો ડિરેક્ટર કહેવાય, ડોક્ટર કહેવાય, પેઇન્ટર કહેવાય, રાઇટર કહેવાય, તો ડ્રાઈવર કેમ ન કહેવાય? સવાલ માત્ર એ છે કે તમે એને ટ્રીટમેન્ટ શું આપો છો. સવાલ એ છે કે તમે એની સાથે વાત કઈ રીતે કરો છો. અને હું માનું છું આપણે બધા જ આ સશક્તિકરણનો જે ખ્યાલ છે એમાં નવા રંગ ઉમેરવાની જરૂર છે. ટુ હેવ અ કરિયર ઇઝ નોટ being empowered. To earn is not being empowered. Empower હોવું એટલે નીચે પડેલા લોકોને હાથ પકડીને પોતાની લગોલગ લઈ આવવા. એમ્પાવર હોવું એટલે કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિમાં મુકાવું જ નહીં કે જે સંઘર્ષ છે, જે હરીફાઈ છે. મજબૂત માણસ તો હંમેશા એમ જ કહે કે ભલે તમને એમ લાગે છે તો તમે એમ માનો, તમારો અભિપ્રાય છે, આપણે થોડા સમયમાં નક્કી કરીશું કે સત્ય શું છે. સાબિત કરવાનો પ્રયત્ન જ સંઘર્ષનો ઉતરે છે. ખરેખર સત્યને સાબિતીની કોઈ જરૂરત જ નથી. સત્ય એની આપમેળે સાબિત થશે. અને સ્ત્રી સશક્ત છે એ વાતને સાબિત કરવાની કોઈ આવશ્યકતા જ નથી. એ સમય સાથે ઓટોમેટિક સાબિત થાય છે. એક માં પોતાના પરિવાર માટે જે કરી શકે છે એ ક્યારેય એક પિતા નથી કરી શકતા. એનું સૌથી મોટું કારણ એ છે કે માં પાસે આ મલ્ટિપલ આવડત છે. પિતા ધન લાવે છે, માં એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે. પિતા ખભો આપે છે, માં ખોળો આપી શકે છે. પિતા પહાડ છે, માં ઝરણા જેવી છે. આવો પગ બોળો ને સારું ફીલ કરો. પેલામાં તો ઉપર ચડવું પડે. બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ સિમિલીઝ. અને હું માનું છું કે આપણે કયા લેવલથી આને જોઈએ છે એમાં બહુ ફેર પડે છે. હું જ્યાં ઊભી છું ત્યાંથી મને તમે દેખાવ છો, ને તમે જ્યાં બેઠા છો ત્યાંથી પાછળનો બેકડ્રોપ દેખાય છે જે મને નથી દેખાતો. આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં જોવું છે? પરસેપ્શન શું છે? મારી બારીમાંથી દેખાતું આકાશ એ આખું આકાશ નથી, એનો ટુકડો છે. એટલો ટુકડો જ આકાશ છે માની લેવાની ભૂલ કરવી એનાથી વધારે મોટું અશક્તિકરણ બીજું કોઈ નથી. બહાર નીકળીએ અને દુનિયા જોઈએ તો સમજાય કે કરવા માટે કેટલું બધું છે. ફક્ત એજ્યુકેશન, ફક્ત કારકિર્દીને બદલે હું માનું છું એક અજબ પ્રકારની આવડત જે ઈશ્વરે આપી છે. તમે 5 વર્ષની બાળકીને પણ અણગમતો સ્પર્શ થાય ને તો એ તરત આમ કરીને ખભો ખસેડી નાખે. આ 6th સેન્સ આપી છે ઈશ્વરે. સાવ નાનકડું બચ્ચું તમે એને અડી જોજો ખરાબ રીતે, સહેજ એના અમુક પ્રાઇવેટ પાર્ટ્સ પર, એ તરત આમ કરીને ખસેડી નાખે. આ એને કોઈ શીખવવા નથી ગયું. આ એની સમજ એને આપી છે કોઈ, અને આ એની ભીતરથી ઉગેલી સમજ છે. આ સમજ એ લઈને જન્મી છે. અને હું માનું છું આ જન્મ સાથે જે સમજ એની પાસે છે એ સમય જતા એના ઉપર બીજો રંગ ચડાવવાને બદલે એ સમજને નિખારવાની જરૂરત છે. ઘણા બધા મા બાપ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, અમે તો દીકરાની જેમ જ બધું એને આમ. ત્યારે મને ખરેખર એવો સવાલ થાય છે કે પછી એને માટે વહુ લાવશો ને? કેમ કે ઇવેન્ચ્યુઅલી એને પરણીને કોઈક ઘરમાં જઈને સેટલ થવાનું છે. એને જીવવાનું છે સ્ત્રી તરીકે, તમે એને ઉછેરો છો પુરુષ તરીકે. બે મિક્સ સિગ્નલ છે. એને ખબર નથી પડતી એને શું કરવાનું છે. એને બદલે જો તમે એને એમ કહો કે બેટા તું સ્ત્રી છે પણ સ્ત્રી હોવાનું ગૌરવ કરજે, કદી એવું ફીલ નહીં કરતી કે તું નહીં કરી શકે, આપજે, પ્રેમ કરજે, માફ કરજે, માં બનજે, સારી પત્ની બનજે. બહુ સરસ સાગર સરહદી એક સંવાદ લખ્યો છે કભી કભી નામની ફિલ્મમાં. રાખી પૂછે છે કે ક્યાં કરેંગે, कैसे गुजारेंगे ये जिंदगी? અને અમિતાભ બચ્ચન એને જવાબ આપે કે તુમ એક अच्छी पत्नी बनना, मैं एक अच्छा इंसान बनूंगा. હું માનું છું આ કદાચ દરેક માણસે શીખવા જેવી જરૂરિયાત છે કે આપણે કારકિર્દીના લેવલ પર શું છીએ એ તો બહુ સુપરફિશિયલ બાબત છે. આપણે માણસ તરીકે કેવા છીએ એ કદાચ આપણી સશક્તિકરણનો બહુ મોટો હિસ્સો છે. નોટ જેણે પણ ખિસ્સું બનાવ્યું હશે ને એ બહુ વિશ્વનો બહુ ઉત્તમ દરજી હશે. એણે હૃદય પાસે ખિસ્સું બનાવ્યું છે. નોટ ખિસ્સામાંથી નથી નીકળતી, દિલમાંથી નીકળે છે. પૈસા ક્યાંથી આવે છે એ બહુ અગત્યનું નથી, પૈસા ક્યાં જાય છે એ બહુ અગત્યનું છે.
પૈસાની આવક તો બરાબર છે, ક્યાંયથી પણ આવી શકે, એનો વ્યય શું છે એ બહુ અગત્યનું છે. ક્યાં જાય છે આ પૈસા? દીકરી પરણીને જાય, બધા પારકી થાપણ ને ફલાણું ને આમ. ખરેખર બહુ સુંદર એક અંગ્રેજી વાક્ય છે કે son is a son till he brings home his wife, daughter is a daughter all my life. એક દીકરી ત્યાં સુધી દીકરી છે આખી જિંદગી, અને દીકરો ત્યાં જ સુધી દીકરો છે જ્યાં સુધી બહુ ઘેર લઈ આવે. પછી એ પતિ પણ બની જાય છે, અને પછી એની જવાબદારીઓ, એના ઇમોશન્સ, એની લોયલ્ટી પણ બિચારાની વહેંચાઈ જાય છે. અને હું માનું છું કે આ જો એક ઘરમાં સાસુ વહુ મળીને સશક્તિકરણની શરૂઆત કરે તો હું માનું છું વિશ્વમાં ક્યાંય સશક્તિકરણ શોધવા જવાની જરૂર નથી. બે જ સ્ત્રીઓ જો એકબીજાને સપોર્ટ કરતા શીખી જાય ને તો હું માનું છું આ પુરુષોની દુનિયા તો ખતમ થઈ જાય. આ આખી દુનિયા નભે છે જ સાસુ વહુના ઝઘડા પર. જે મિનિટે સાસુ ને વહુ એક થઈ ગયા મિનિટે હું માનું છું કે ઘરમાં બીજા કોઈની કશી જરૂરિયાત પડવાની જ નહીં. એકતા કપૂરની સિરિયલ સિવાય કોઈ જગ્યાએ એવી સાસુ જોઈ છે કે જે ખીરમાં મીઠું નાખે? મેં નથી જોયું. So for me, I think સશક્તિકરણ તો બહુ અદ્ભુત વસ્તુ છે અને ભીતરથી આવે છે. મારી પાસે કરોડો રૂપિયા હોય પણ મારી પાસે વાપરવાની તાકાત ના હોય તો હું ઉદાર નથી. મારી પાસે 10 રૂપિયા હોય પણ એમાંથી હું 5 આપી શકું તો હું ઉદાર છું. આ પરસેપ્શન છે. બધાને ખબર છે શ્રીનાથજીની તુલના કરે છે ત્યારે બધું જ મૂકે છે, વારાફરતી હોય, કેટલા કિલો સોનું મૂકે છે પણ કંઈ નથી થતું. ને એક વાળી મૂકે છે એમાં ભગવાનની તુલના થઈ જાય છે, કારણ કે વાળીમાં ભાવ છે, સ્નેહ છે. દુર્યોધન જમાડવાની વાત કરે છે પણ ભગવાન જમતા નથી, એ તો વિદુરને ત્યાં જાય છે ને ભાજી ખાય છે, કારણ કે ત્યાં સ્નેહ છે. કુબજાનું ચંદન ઈશ્વર લેવા તૈયાર છે કારણ કે ત્યાં પ્રેમ સિવાય કશું જ નથી. ઉદ્ધવને નવાઈ લાગે છે કે આ 7 ઘોડાનો રથ જોડીને આ કુબજાને ત્યાં જાય છે, ભર રસ્તે ગાંડો થઈ ગયો છે. અને એક સાંજ કુબજા સાથે વિતાવે છે અને બીજે દિવસે સવારે આખું ગામ જેની વાતો કરે છે એ કુબજા હવે ઈશ્વરમય છે. કોઈને ઊંઘ આવે છે? ઓડિટોરિયમમાં એસી છે, સૂઈ શકો. ઘણા લોકો ફિલ્મ જોવા એટલે જ જાય કે ઊંઘી જાય. 3 કલાક એસીમાં સરસ ઊંઘ આવે, મ્યુઝિક પણ વાગતું હોય. હું મ્યુઝિકની ગરજ સારું છું. સ્કૂલના દિવસો યાદ આવી જશે કે લેક્ચરમાં ઊંઘી જતા હતા. In short, very important part of life is empowerment, but what is empowerment is to be defined. We need to define what is empowerment according to us. અને હું માનું છું દરેક માણસનું સશક્તિકરણ અલગ છે. જુઠ્ઠું ન બોલવું એ સશક્તિકરણ છે, નમ્રતાથી વિરોધ કરવો એ સશક્તિકરણ છે, સ્વયં પર વિશ્વાસ હોવો એ સશક્તિકરણ છે, ગાડી ચલાવતા શીખી જવું એ સશક્તિકરણ છે, પોતાની બેંકનો હિસાબ કિતાબ જાતે રાખવો એ સશક્તિકરણ છે, પોતાના બાળક માટે મેથ્સ શીખવું એ સશક્તિકરણ છે. હું મારા દીકરા માટે મેથ્સ શીખી. અમે બંને એક સેમ ટીચર પાસે જઈને ટ્યુશન લીધું કારણ કે હું એને ભણાવી શકતી નહોતી, મારું ગણિત બહુ ખરાબ છે. So I started going with him, sitting with him and doing the same homework that he used to do. So probably we can somewhere meet each other. એટલે હું માનું છું આપણી સશક્તિકરણની આગવી વ્યાખ્યા ઊભી કરી એ સશક્તિકરણ તરફ આગળ વધવું એ સાચું સશક્તિકરણ છે. થેન્ક યુ સો મચ. તમે હવે જાગી જજો જે ઊભી ગયા હતા. મેં ક્યાંય પણ કંઈ પણ બેઅદબી કરી હોય તો માફી ચાહું છું, પણ કેટલીક વાતો હું માનું છું આપણે નથી કહેતા એમાં બહુ મોટું નુકસાન આ દેશને થયું છે. કેટલીક વાતો સત્ય સ્પષ્ટ કહેવાય તો કદાચ સામેના માણસને સમજાય, અને એ થવાનો સમય હવે થઈ ગયો છે.
આ દેશમાં બે લોકો એકબીજાનો હાથ પકડીને જતા હોય તો એ અસભ્યતા છે, પણ જાહેરમાં બાથરૂમ જવું એ અસભ્યતા નથી. તો હું માનું છું કે પ્રેમ જે દેશમાં અસભ્યતા છે એ દેશ બીજે ક્યાંય નહીં પહોંચે. પ્રેમ જેટલી અદ્ભુત બીજી કોઈ બાબત જ નથી. અને આપણે એક પણ દેવે અરેન્જ મેરેજ નથી કર્યા. એમાંની એક પણ પત્ની એમની જ્ઞાતિની નહોતી, અને છતાં એ ભગવાન છે. એટલે જ્ઞાતિઓ, સમાજો, ધર્મો થી ઉપર એક તત્વ છે, એનું નામ છે સ્નેહ, પ્રેમ. અને માણસ જો માણસને ચાહી શકે તો એનાથી વધારે કદાચ બીજું કશું સશક્તિકરણ થઈ શકે નથી. આપણી આસપાસ રહેલા તમામ લોકોને જો પ્રેમ આપી શકાય, જો સન્માન આપી શકાય, જો એમની સાથે સારી રીતે વર્તી શકાય, તો આપોઆપ આખા સમાજનું સશક્તિકરણ થઈ જશે. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ કાજલબેન માટે અને પોતાના માટે પણ. આજે એમણે જે પણ કહ્યું છે એ આપણા સૌ માટે છે અને ખૂબ જ અમલમાં મૂકવા જેવું છે. થેન્ક યુ વેરી મચ કાજલબેન.